એક વાત કહું તમને નાના છોકરા માટે હાર્દિક માટે હેલો એવરીવન ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ વેલકમ ટુ ધ ડીજે વ્લોગ કેમ છો બધા હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે તો તમે વિચારતા હશો કે આજે સવારમાં રેડી કેમ તો સવાર નથી થઈ એટલે કે થયા છે આજે વાગ્યા છે અત્યારે 12 અને હું જાઉં છું મૂવી જોવા માટે મમ્મી ફોઈ મામી બધાની સાથે તો જઈએ મૂવી જોવા માટે હમણાં મંજીના સમથિંગ કંઈ મૂવી આવ્યું છે ભૂલી જ જવાય છે એનું નામ કેટલી પણ વાર યાદ કેમ નહીં રાખવું પણ ભૂલી જ જવાય છે અને એનું ટ્રેલર જોયું મને બહુ જ ગમ્યું તો આમ તો મને હોરર મૂવીથી બહુ જ બીક લાગે બટ જ્યારનું આ જમકુડી જોયું છે ને ત્યારની થોડી બીક ઓછી થઈ છે પણ કંઈ નહીં તો અત્યારે જઈએ અને મૂવી જોઈએ પણ હજુ તો અમારો શો થોડું લેટ છે પણ એ પહેલાં આજે મારો ઉપવાસ છે તો મારે લેવાની છે થોડી ફરારી વેફર્સ બિકોઝ કે ભૂખ લાગી છે અને કંઈ નહીં આપને ફોઈ લેવા આવે એટલે હું નીકળી જઈશ અને પછી બધા જશું મૂવી જોવા માટે બપોરે જમવાનામાં છે કેળાની વેફર ઉપવાસવાળી અને કેરીનો રસ ના જો માં મૂળીઓ અમે લોચો ખાઈ છે બપોરે આવી જાય બહુ સારું બપોરે કા મંગળવારે રાત્રે 8:30 વાગે બીજું કા આરામની બેઠક પર ઓકે થેન્ક યુ સો મચ ફોર ઇન્વિટેશન ગણપતિનું પાઠ પૂજન છે કોનું ગણપતિનું પાઠ પૂજન બરાબર ઓપન ઇન્વિટેશન છે ઓપનિંગ બધાને ઓકે ઓલ સુરત ઇન્વાઇટ નાના પપ્પા ખાલી પરોઠા આઈસ્ક્રીમ મામુની હમ્મા આઈસ્ક્રીમ નહીં આવે કઈ એમાં તો તમે લોકો મહેમાનોને બોલાવો ભાઈ નહીં આવો ને તો કઈ તો તમે કર્યું ને કોણ તો બધા જ કે છે હવે તો કરવું જ પડે આઈસ્ક્રીમ જોઈએ તો આવીએ ઓપનિંગમાં ગણપતિ આવે ત્યારે પેંડાની ટોપી લઈ આવું અમે હા અમે લઈ આવશું પ્રસાદ મળે ને ના પ્રસાદ ધરાય તે તો ફાઇનલી ગાઈઝ અમે લોકો આવી ગયા છે અહીંયા થિયેટરમાં અમે આવ્યા છે રિલાયન્સ મોલના થિયેટરમાં આઈનોક્સમાં અને આ છે અમારી ટોલી ખાલી 5 જ જણા આવ્યા છે પણ 5 જણા મળીને જે એન્જોય કરશું ને મૂવી જોઈને તો આ છે મારા ફોઈ પહેલાં મામી પછી મામીની છોકરી અને મમ્મી અમે આટલા જણા આવ્યા છે તો હવે મજા કરશું તો હું મૂવી જોઈને ક્યારની આવી ગયેલી હતી અને થોડો ટાઈમ સૂઈ ગયેલી હતી તો અત્યારે હાર્દિક લેવા આવે એટલે હું જાઉં છું બહાર ડિનર કરવા માટે તો તમને બતાવું કે આજે ડિનરમાં શું જમીશ તો વિડીયોને એન્ડ તક જોજો ડિનર માટે પ્રમોશન કરવાનું હું ધ્રુવી મારા સાસુ સસરા સાસુ અહીંયા કહેવાય છે ધ્રુવી અને અમારા માટે આવી ગયું છે મંચાવ સૂપ આ લોકોનું આવે છે હજી લેમન કોરિએન્ડર ત્યારે મારું અને મમ્મીનું પણ લેમન કોરિએન્ડર સૂપ આવી ગયો છે અને આ વસ્તુ તો ધ્રુવીનું કોમન હોય જ તમને ખબર જ છે ને આ શું છે પિઝા સ્પેશિયલ નાના છોકરા માટે હાર્દિક માટે એના માટે ખબર જ છે તમને ગાઈસ વેજીટેબલ્સ કંઈ જ નહીં ખાય એટલે આવી વસ્તુ મંગાવવું પડે તારી વાત કર તમે જ નાના પોઈરા તો અત્યારે અમારો મેક્સિકન બાઉલ રાઈસ પણ આવી ગયો છે તો હવે આને અમે ટેસ્ટ કરશું અને આને અમે ફર્સ્ટ ટાઈમ મંગાવ્યું છે એટલે જોઈએ કે ટેસ્ટ વાઇઝ કેવું લાગે છે તો અમારું ડિનર થઈ ગયું છે અને પપ્પા આમાં એક વાત કહું તમને હું અને હાર્દિક છે ને પહેલી વાર આ વાલા કેફેમાં મળેલા બોલો કયા તમારે કંઈ કેવું જ તમારે કંઈ કેવું જ
હવે હું કેવું હવે કહેવાનું કોઈ મિનિંગ જ નથી આવતો લગ્ન તો થઈ ગયા. યુ આર ઓલરેડી મેરીડ મને એમ કે કોઈ આમ એક્સપ્રેશન આપે કોઈ પણ મને એવું લાગ્યું કે કોઈ પણ જાતનું આમ રિએક્શન એવું આપતો ઓ એવું છે એમ તેમ કરીને સમથિંગ પણ કઈ રિએક્શન જ નહીં મળ્યા મને તો અત્યારે અમે લોકો આવ્યા છે આઈસ્ક્રીમ ખાવા માટે બધા આઈસ્ક્રીમ ખાશે જેને કોકો પીવો તે કોકો પીશે જેને જે ખાવું હોય તે ખાશે પણ ટૂંકમાં ડેઝર્ટમાં જ આવ્યા છે આ ફ્રેશ મેંગો કોની છે? ફ્રેશ મેંગો, મેંગો નહીં ઓરેન્જ ઓરેન્જ ફ્રેશ ઓરેન્જ. આ ફ્રેશ વન લઈ લે આ ઓરેન્જ છે તમે મેંગો બોલ્યા આ કાજુ દ્રાક્ષ આ કાજુ દ્રાક્ષ, કાજુ દ્રાક્ષ. અને આ મારી કઈ છે? અફઘાની અફઘાની ડ્રાય ફ્રૂટ. ભાઈ સાહેબ આડી તો જાત જાતનું લઈને જ ખાયા તો અત્યારે હું ઘરે આવી ગઈ છું અને આજે નાનો એવો જ વ્લોગ બન્યો છે કારણ કે સન્ડે છે તો સન્ડેના દિવસે અમે લોકો પણ આરામ કરીએ એટલે જેટલું મેં આખા દિવસમાં કર્યું છે તે બધું તમને બતાવ્યું છે તો મારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ પ્રેમ આપો છો તેમ જ પ્રેમ આપજો. લવ યુ ગાઈઝ, બાય.